ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તાત્કાલિક ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર સાધ્યું નિશાન। 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભા યોજવામાં આવશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે યોજાશે બાઇક રેલી। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। સાહેબ, તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને મારા તાલુકાના, મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢીને વાત કરે। ચૂંટાયેલો હોય, સંગઠનનો માણસ હોય, એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો ગજવામાં લઈને ભરે। એ કેમ કે આ લઈ લે આ રાજીનામું શું કહેવા માંગે? પાર્ટીને તમારી જરૂર છે, પાર્ટી ચાલે છે તમારાથી। શું કામ પાયેલા થઈ બેઠા છો ઘરે? વિચાર તો કરો। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુવજીએ ફોન રીસર મને અનુભવ થાય। મેં કીધું તમને કઈ થાય ના જાય બંધ અને કેવા બાપુ આવા ડરનો બાપુ તો માથું કાપીને ફેંકી દે લે। જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે, અને તમે આવી રીતે ડરી ડરીને જીવો। ચૂંટાયેલા સભ્યો બિચારા નપાણિયા એ તો થરથર કાપે। અમારે તો જવું પડે, તમારે જવું પડે ત્યાં નહીં। પ્રજા પાસે જવું છે ભલા થાય જયારે પાટું મારવાનું આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી પડશે। દુઃખની વાત છે, આ બધું કહેવું પડે ગમતું નથી મને, ન છૂટકે કહેવું પડે। એક કાર્યકર્તાને તકલીફ હોય, હું 1970 થી કામ કરું છું, જનસંઘમાં કામ કર્યું છે। એક કાર્યકર્તાને તકલીફ હોય તો નાથા કાકા છેક અમદાવાદથી બસમાં બેસીને 8 કલાકે ધાનેરા આવે, સાધન મળે નહીં, કાર્યકર્તાને માથે હાથ ફેરવે શું થયું છે એની લાગણીને સમજે। આજે અમે રડીએ છીએ, અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ, કોઈએ નથી પૂછ્યું, સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું। મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો છે ચલ્લીનો, અને નિર્ણય લઈ લીધો। ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે અમને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? અધવા કેમ થઈ ગયા છો? આ નહીં ચાલી શકે, એના માટે આપણે નીકળવું પડશે। બીજી ઘણી બધી વાત જાણું છું, પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે। પણ એક વાત ચોક્કસ કહીશ કે બનાસકાંઠામાં બધી જ જાતિના, બધા જ વર્ગના વેપારીઓ આવે, મજૂરો આવે, સામાન્ય પ્રજાજન પણ આ રેલીમાં જોડાય અને પોતાના અવાજને રજૂ કરે। સમય જતો રહેશે। ધાનેરા માટે આવેલી આફતનો ઘરે બેઠો તો તમારા છોકરાઓને લોકો કહેશે આ એક લાંછન છે, શરમની વાત છે આ। એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ બટેંગે તો કટેંગે, યોગીજીનું એ સૂત્ર છે એને અપનાવીએ। આપણને કોઈ જુદા ના પાડી શકે। મને દુઃખ એ વાતનું છે કે ચૌધરી સમાજ લગભગ આપણી સાથે છે, આવી નથી શકતો, જાહેરમાં આવી નથી શકતો, હિંમતથી આવે। અમે તમારી સાથે છે, તમને કોઈ નહીં હરાવી શકે। અને ટિકિટ તો તમારી પાસે તાકાત હશે ને તો હાથ જોડીને ઘેરે આપવા આવશે। શરમ છે અને ડર, તમે બહાર આવો
તમારી પાસે ઘણી શક્તિ છે, તમે સમર્થ છો, શક્તિશાળી છો. અમે તમારી સાથે દિલથી ક્યારે જોડાઈ શકીએ? અમારા આ દુઃખની ઘડીમાં તમે અમારી સાથે દિલથી જોડાઓ તો અમે તમારી સાથે દિલથી જોડાઈ શકીએ. બસ આ જ અમારી વિનંતી છે. એને સમજો. સમય જતો રહેશે અને લોકો તમને પછી યાદ કરશે કે એ દિવસે તમે નતા આયા, ઘર મૂકીને બેસી ગયા હતા. એક વ્યક્તિ તમને શું આપી શકે? જે માણસ કેવી રીતે પૈસા માટે દોડી રહ્યો છે, કેવી રીતે પ્રતિષ્ઠા માટે દોડી રહ્યો છે. અરે મારી પ્રતિષ્ઠા મારા સમાજના ચરણે મારે કઈ ન જોઈએ. એના મારી પ્રતિષ્ઠા શું હોય? મારા સમાજનું શું કે મારી પ્રતિષ્ઠા? સમાજનો એક એક વ્યક્તિ હસતો હોય, એના ઊંડા ઉપર નૂર હોય અને એને એમ લાગે કે ના આ મારો નેતા છે અને કંઈ કામ કરે છે, આટલું લાગે એટલું જ ઘણું. તો આ રીતના ભાવ લઈને આપણે બધાએ કામ કરવાનું છે. એટલે માટે નથાભાઈ છે એમને હું ધન્યવાદ આપું છું. નથાભાઈ એકલાય આવ્યા છે, બીજા આવ્યા છે જાગૃત કાર્યકર્તાઓ, પણ નથાભાઈ પોતે આવ્યા છે. તો બીજા બધા પણ આવો. તમારી મંડળી, તમારી ભાગીદારી કોઈ નહીં લઈ લે, કોઈ નહીં લઈ લે. ભગવાન ઉપર ત્રીજી આંખ તો બધાને જોઈ રહી છે અને એ તો કર્મ પ્રમાણે ફળ જરૂર આપશે, જરૂર આપશે. 21 તારીખે મોટી સંખ્યામાં આપણે બધા આવીએ. ઓગળ જિલ્લાની વાત શરૂ કરી છે ત્યાં પણ, અને કેસાજી નીકળ્યા છે. ગઈકાલે જે 20,000 લોકોની રેલી નીકળી જોઈને આનંદ થાય. અને મને પોતાને વિશ્વાસ છે કે અમારો ઠાકોર સમાજ, અમારો આદિવાસી સમાજ, અમારો દલિત સમાજ, અમારો ચૌધરી સમાજ અને બીજી નાની નાની જાતિના લોકો ભેગા થઈ જાય તો આ પ્રશ્ન તો પ્રશ્ન જ નથી. ગમે એવું કામ હોય, ગાંધીનગર તો તમારા દ્વારે આવી નથી. બાપજી તમારું કામ નથી. આ પરિસ્થિતિ નિર્માણ કરો. આ પરિસ્થિતિને નિર્માણ કરવા માટે તમને બધાને આ 21મી તારીખની આપણી જે રેલી છે એ સફળ કરવામાં બોલાયા છે. આપણે બધા તન મન ધનથી શક્ય એમ કે આ ચૂંટણી માટેની નથી, એટલે બીજી કોઈ અપેક્ષા રાખ્યા વગર આપણો આ ધર્મ છે, આપણા વિસ્તાર માટે આ છે અને આપણે આ કરવાનું એવા ભાવ સાથે આવી ભારત માતા